કેટલા બધા બચ્ચા છે હમણાં હાથમાં દેખાય છે તપાસ આવી ગઈ છે ફૂટી જેટલું લાગે છે કેમ લાગે હાલો ફેમિલી યાર કેમ છો મિત્રો ખૂબ મજામાં રહેવાનું તો સ્વાગત છે બધાનું ફરી વાર નવા વિડીયો સાથે તો અત્યારમાં બધા કબૂતર છે ને હમણાં નાતા હોય ખૂબ ગરમી છે આજે એટલે તો એક લાલ કબૂતર છે એ પણ નાઈ નાખ્યું છે એ તો કાંઈ ઉડતું નથી નીચે બેઠું છે તમને બતાવું ના જઈને તો આ ઉડતું છે ને પકડી લીધું તો એ વિડીયો નહીં તો આને આપણે અંદર નાખી દઈએ ખોખામાં તો મિત્રો આવડા હંધાઈને તો નીરું છે ટીપણાની ઉપર દેખાય છે તો મિત્રો હું તો ખાવાનું ફૂટી ગયું છે એટલે હંધાઈ મને તો સાસુ મારે છે તો પણ હાથી નથી લાગી બાજુમાં મળ્યા છે ફૂટી ગયું છે ને એટલે સાફ કરી નાખ્યું બધું મિત્રો આમાં જો ખડ અંદર વધી ગયું ખૂબ તે કાઢી નાખ્યું છે અત્યારે ઢીકલો તો અહીંયા પીડ્યો છે અને એકાદ ઢીકલો હજી ઓલા પણ તો લઈ લીધો છે અને ખોદાઈ ગયું છે આવડો રેડી કરવું પડશે આવી રીતનું ખડ આમ બહુ હતું એટલે કાંઈ બહુ સારું નહોતું લાગતું એટલે કાઢી નાખ્યું છે તો મિત્રો અત્યારે કાંઈ ઈંડું નીચે પીડ્યું છે આપણે જોઈ ક્યાંથી આવ્યું છે કેવી રીતનું છે આમ જો એ સેટઅપ છે આપણું અહીંયા ઈંડું પીડ્યું છે તો જોઈ કેવું છે ફૂટી ગયેલું લાગે છે કેમ લાગે જો ફૂટી ગયેલું લાગે છે એટલે આને અંદરથી આપણે જોઈએ કે આમાં નથી એમ કંઈ છે આની ફૂટી ગયેલું હાવ ખાલી છે જો કંઈ નથી વજન હાવ ખાલી છે થોડુંક આ જો આ તિરાડ પડી ગયેલી છે લાગે નથી ફૂટી ગયેલું છે તો કેમ ફૂટ્યું કોને ખબર નીચે પીડ્યું છે કબૂતર તો બાકી અંદર ક્યારના નીચે આંટા મારે છે થોડુંક આપણે ખડ સાફ કરી નાખ્યું એટલે બેક રેડી થઈ ગયું છે અહીંયા ખડ નગર બહુ સામી ગયેલું હતું એટલે બહુ ખરાબ લાગતું એટલે કાઢી નાખ્યું ફાઇનલી બાકી કુંડી પણ સાફ કરીને એકદમ વ્યવસ્થિત રીતે ભરી દીધી છે જો અને ટીપણા ઉપર હમણાં નીરું છે અને આપણે હમણાં બચ્ચા કાઢવાના છે જોઈ ઉપરથી લગભગ 2 માળામાં છે અને 1 માળા પાછળ છે આપણે હમણાં ઉતારી નીચે તો મિત્રો થોડીક આપણે સણ નાખી દઈએ તો ક્યારની થોડી ઘણી ખાધી પણ પાછી તો નાખી દીધી લાલ પણ આવી ગયું છે હવે નવી જગ્યાએ બેઠક બનાવી છે અહીંયા ઉપર બેઠા છે અહીંયા આ જગ્યા ના બે ત્યાંથી ઉતર્યું છે નીચે અત્યારે તો મિત્રો આપણે ફટાફટ એક નાની એવી એક ઇન્વેસ્ટિગેશન કરી છીએ આ ઈંડું કોનું શું જોઈ લઈએ ઉપર ચડીને ફટાફટ તો ઉપર એકાદા માળામાં ફક્ત એકમાં ઈંડા હતા એકમાં સાંજ રહે આપણે એકમાં છે જે બ્લેકી છે એનું છે કદાચ તો જોઈ ઉપર જઈને હું હાલ છે એમ કોણ છે તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઉપર એટલે સેટઅપ ઉપર અહીંયા મિત્રો આમાંથી એક ઈંડું ગાયબ છે જો ફાઇનલી આપણે ગ્લુ મળી ગયું છે અહીંથી ઈંડું ગાયબ છે તો કેવી રીતના ફૂટ્યું હોય કોને ખબર હવે અને બેક ખરાબ થઈ ગયું એવું કાં હોઈ શકે કદાચ એટલે આ બાકી બચ્ચા જોઈએ તો આને નીચે ઉતારી આપણે સરવા માટે કારણ કે સરવાનું થોડું ખાલી થઈ ગયું છે નીચે જો ભાઈ ગયું નીચે સરવાનું નીચે ખાલી થઈ ગયેલું હા મિત્રો બચ્ચા જો બાકી અને આમાં પણ જોઈ લઈએ મિત્રો કબૂતર પાછું આવી ગયું છે નીચે આપણે ઉતર્યું પણ પાછું એવું છે અત્યારે કાંઈ સરવાનું હતું ને પાણી પીને એવું છે બાકી ઈચ્છા જોવામાં
મિત્રો મેં તમને બતાવ્યું હમણાં લાલની જગ્યા નવી ગયું હતું. બાકી મિત્રો આમાં ચોટીગરના બચ્ચા જો આપણે થોડાક આ બાજુ લાવી, આ બધું કાંઠે થોડાક લાવવાની કોશિશ કરીએ આપણે. તો આ તો ગ્રોથમાં બેક નાનું છે, એવડી જાય નવી ગયું ચાલુ. ઓલી બાજુનું બેક મોટું છે, જો આ જે છે ને ચોટીગર બંને ઉપર પણ આવી ગયા છે ઘણા બધા કબૂતર. હવે ઘણા બધા કંઈ બે ત્રણ છે. ચોટીગર આવી ગયું છે ભાઈ, ચોટીગર. આવો જલ્દી કહી જાવ આઘા, અહીંયા અંદર આવું છે તો આપણે નીચે ઉતરી જઈએ ને આવું હોય તો કાંઈ જવાબ નહીં. તો બંને કબૂતર તો ચોટીગર અહીંયા બેઠા, એના બચ્ચા અહીંયા છે બંને ચોટીગરમાં. બાકી એ બીજું આપણે આવી ગયું છે આની જેવું સેમ. તો આમાં ज़्यादा કાંઈ ફરક ના બેમાં જુઓ. આ પણ સેમ છે, નાની જેવું છે. ચોટીગર આવી ગયું છે છણ દેવા માટે. છણ દે છે આપણે ઉપર જવાની કેસ રીતે બેક વધારે નિહાળી શકીએ. આવી જશે ચાલુ નિશાન. હવે સણની આપણે વાળી ગયું ને એટલે આપશે મને લાગતું આપશે એમ ન આપે. ગયું છટકી ગયું. તો બીજું પણ છે, આને પણ આવવાનું છે. તો આપણે નીચે ઉતરી જઈએ તો સણ આપી દઈએ વ્યવસ્થિત રીતે. તો મિત્રો આપણે બચ્ચાને નીચે ઉતરવાના છે, એ પ્લાન હતો આપણો. તો ફટાફટ નીચે આવડા બચ્ચાને લઈ લે બેયને. તો એક તો સાલું અંદર આવી ગયું છે, આપણે હાથ નહીં હતા. તો મિત્રો બીજું બચ્ચું પણ આંબી લઈએ આપણે સાથે સાથમાં. એક બચ્ચાના નીચે લઈ ગયા છે, બીજું બચ્ચું બચ્ચા નીચે પકડી દીધા છે આપણાને. ત્રીજા બચ્ચા લઈ જવાની ટ્રાયમાં છીએ આપણે. હા તો આવી ગયો છે મોજાગરનો વારો. મિત્રો આપણે 4 બચ્ચા નીચે ઉતાર્યા છે. હવે આપણે બીજા બચ્ચા છે વોલીબોલ છે, અને આપણે ઉતારવાના છે. તો આ જો 4 છે. ઉતારવા માટે આપણે થોડોક સ્ટેન્ડ થોડોક બાજુમાં લેવું પડે, એટલે થોડોક બાજુમાં લઈને એને પણ ઉતારી લઈ. તો આથી અહીંયા લેવું પડશે, પછી આપણે ઉતારશું. તો આને પહેલાં નીચે મૂકી દઈએ, અહીંયા નીચે મૂકી દઈએ સાવ. તો મિત્રો આને છે ને નીચે મૂકી દઈએ, યાકને મૂકી દીધું છે. તો ફટાફટ મૂકી દઈએ થઈને. મિત્રો આ બાજુનો જો આ વ્યૂ છે. અને એક ભાઈનો કમેન્ટ હતી કે દરવાજો બતાવો, આવી રીતના દરવાજો છે આનો. જો કે આગળના વિડીયોમાં આપણે બતાવી દીધો, તો આજે ફરીવાર એકવાર રિવ્યૂ કરાવી દીધું. કબૂતર તો બેઠા ઉપર બાકી, અને બચ્ચા આપણે આમાંથી લેવા માટે આવ્યા છીએ. તો નીચે ઉતારી લઈ બંને બચ્ચાને. મિત્રો બંને બચ્ચાને આપણે પણ લઈ લીધા નીચે. તો આને મૂકી દઈએ ઓલા પણ ઓલા ભેગા ઓલાની સાથે. જો બંને બચ્ચા. જો મિત્રો બચ્ચા એકલો થઈ ગયું છે. ઓલું આમ ત્યાં પગી છે દોડીને ભાગ્યું હોય. ક્યાં એને જવું છે એટલે તો ઓલે દોડતા નહીં, એટલું આ દોડે. આ તો એની કરતાં મોટું હતું દોડતું ને. ક્યાં ઠેઠ પગીએ દોડી દોડીને. આને છે ને બધાને આપણે ઉપર હમણાં મૂકી દઈએ. અહીંયા તો કબૂતર તો હંધે બાકી નજીક આવવાની કોશિશ કરે છે. તો આને એક એકને લઈને ફટાફટ મૂકી દઈએ ઉપર. પહેલાં તો આની ઉપર જ આપણે જવાબ અલગ જ છે. જો મોજાગર, ચોટીગર, જંગલી. તો મિત્રો આપણા ટ્રેનિંગ વાળો બચ્ચાને પણ સાથે લાવ્યા છીએ. ભેગું મૂકી સરવાની કોશિશ કરો તો ઓલા પણ બધા સરતા શીખે એમ. તો આની સાથે મૂકી હમણાં. જતું ના ઓલા ભેગું થી ઓલી નાચથી ભેગું છે, અલગ છે નાચથી. એ આપણી પાસે આવશે, કબૂતર પાસે નથી જતું બીવે એમથી. ખાવાની કોશિશ કરે છે આવડો જો ભેગો. મિત્રો કબૂતર બીજા અંદર નીચે આવી જાય સરવા માટે.
અને આવડા બચ્ચા વિભાગ બચ્ચા પલટી જે છે એ ઉપર છે. તો આ તો ઉડવાની કાલની કોશિશ કરે છે. કાલ થોડું ઉડવાની કોશિશ કરતો થોડું ઉડતા શીખી ગયું કાલે. આજમાં થોડું હવે ટ્રાય કરે છે. તો મિત્રો કેટલા બધા બચ્ચા છે અમારા હાથમાં અત્યારે. બે મિત્રો આ બધાને આપણે ધીમે ધીમે પાછા મૂકવા મળી ઘઉંના ઘરમાં, ઘઉંની પેટીમાં. તો દઈને અત્યારે નીચે તો આપણે ઉતારેલા મૂકી દઈએ ફટાફટ એક. તો આ બે અલગ ચોટો છે અને આ બે છે અને આ બે અલગ આવી રીતના 3 ખાના મૂકવાના છે આપણે 3 પેટીમાં. ચાલો ફટાફટ હવે મૂકવા મળી. તો મિત્રો મૂકવાનું છે ને તો થોડુંક કશું ખાવા મળી એવું લાગે. અત્યારે તો ખાતો નથી સારું. આને જો ખાવાનું કંઈ આવતું ને આને છે ને ઉડવાનું વધારે ટ્રાય કરતું હોય. થોડું કેટલું ઉડતા શીખી આગળ ઊભો તો મારા ખંભા ઉપર ઉડીને બેસી ગયું. બોલો મનુષ્ય પણ ટ્રેન થઈ ગયા. એક ગયું છે અંદર, લાલ બેસી ગયું છે. સાથે ઓલું પણ ગયું છે બંને. મિત્રો 4 બચ્ચા આપણે આમાં મૂકી દીધા છે. બાકીના જે 2 છે એ ઓલી બાજુ મૂકવાના છે આપણે. તો એને પણ મૂકી દઈએ ફટાફટ હવે. તો મિત્રો આપણે બચ્ચા મૂકી દીધા છે બંને. જો એમાં સેફલી અને બાકી કંઈ છે નહીં બીજામાં. તો મિત્રો આજનું કામ કાંક આપણે પૂરું કરી નાખ્યું છે. અને આપણે નીચે ઉતર્યા બચ્ચાને આપણે કરી દીધા પાછા હતા એમને પાછા હતા ને અહીંયા મૂકી દીધા છે પોતપોતાની જગ્યાએ. તો આજના વિડીયોમાં તો બસ આપણે એટલું રાખશું હવે. તો વિડીયો કેવો લાગ્યો એમ ખાસ કરીને કમેન્ટમાં જણાવી દેજો યાર. તમારી રીતે જે લખવું એ લખી નાખજો કમેન્ટમાં. બાકી આ લાઈક કરી નાખજો. તો મળશું કાલે ફરી વાર એકવાર નવા વિડીયો સાથે યાર. તો ખાસ કરીને જે મિત્રો પહેલી વાર વિડીયો જોતા હોય તે મિત્રો નવા હોય ચેનલ પર એ ખાસ કરીને સબસ્ક્રાઈબ કરતા જજો યાર. અને વિડીયો ગમ્યો હોય તો એક લાઈક પણ કરી નાખજો. તો મળશું નવા વિડીયો સાથે કાલે. તો ચાલો જઈને જય માતાજી યાર. બાય. સબસ્ક્રાઈબ કરી નાખજો યાર. સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ.